તરફ રાજકોટથી પણ પ્રયાગરાજ માટે વોલ્વો બસનો પ્રારંભ કરાયો છે। જીએસઆરટીસીની પ્રથમ બસને ધારાસભ્યોની હાજરીમાં ફ્લેગ ઓફ કરાયું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રાજકોટથી પ્રયાગરાજ માટે રવાના થયા। વહેલી સવારથી જ મુસાફરો ઉત્સાહભેર આવી પહોંચ્યા હતા। ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતા શાહ અને મેયર નયના પેઢડિયાએ બસનો પ્રારંભ કરાવ્યો। એટલે આ ધર્મ સાથે જોડાયેલો કુંભ છે। પબ્લિકમાં એવી માન્યતા હોય છે કે ધર્મ સાથે જોડાયેલા હોય તો સ્વાભાવિક આખી જિંદગી પડી છે કમાઈ લેશું, પણ કુંભમાં તો સ્નાન કરવા જવું છે। પણ ક્યાંક ને ક્યાંક કોઈ સાથી ન મળતા હોય ત્યારે એને મુસાફરી કરવાની ઈચ્છા છે, કુંભ નાહવાની ઈચ્છા છે, પણ યાત્રાળુઓ આથી પણ વંચિત રહી જાય છે। ત્યારે એસટી નિગમ દ્વારા અને ભૂપેન્દ્રભાઈ દ્વારા અને હર્ષભાઈ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર બિરદાવવા લાયક છે। રાજ્ય સરકારે જે રાજકોટને મહાકુંભ માટેની સેવા આપેલી છે એ બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેથી સૌરાષ્ટ્રવાસીઓને સીધી કુંભના મેળામાં જવા માટેની સુવિધા મળેલ છે એ બદલ રાજ્ય સરકાર